4 સમ ટોટલ કમ્પ્લીટ કર્યા. પાંચમા સમમાં અગેન ડિવિડન્ડ પે આઉટ રેશિયો આવે છે, એટલે એમાં કોઈ એક્સપ્લેન કરવાનું વધારે રહેતું નથી. ઇફ ડિવિડન્ડ પે આઉટ રેશિયો is 30%, 30, then P0 is equal to 15 rupees, 1 minus 0.30. 30 એટલા માટે લઈ લીધા કે ડિવિડન્ડ પે આઉટ રેશિયો છે, રિટેન અર્નિંગ નથી. 0.30 minus 0.30 into 0.30, એટલે 15 into 0.70, 0.13 minus 0.04, એટલે 15 into 7 તમે કરો એટલે 10.5 divided by 0.09, એટલે 116 rupees 0.67. આ તમારું માર્કેટ વેલ્યુ ઓફ શેર આવે. ડિવિડન્ડ પે આઉટ રેશિયો છે એટલે અહીંયા આગળ 0.30 એઝ ઇટ ઇઝ લઈ લીધેલા છે, અને આ બંને 0.13 જે છે એ તમારા અલગ અલગ છે, ધ્યાન રાખજો. એક છે એ કે છે અને એક છે એ આર છે, એટલે બેયને મિક્સ ન કરતા કે આ 0.13 છે એ અહીંયા લીધેલા છે. એક ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે અને બીજો છે એ કેપિટલાઇઝેશન રેટ છે. સેકન્ડ ઓપ્શન, if dividend payout ratio is 60%, then 15, 1 minus 0.60 divided by 0.13 minus 0.13 into 0.60, and 15 into 0.40 divided by 0.30 minus 0.08, 6 divided by 0.05, 120 rupees. 60% dividend payout ratio એ તમારા માર્કેટ વેલ્યુ છે એ 120 રૂપીસ આવે. અને નેક્સ્ટ લાસ્ટ ઓપ્શન, થર્ડ, if dividend payout ratio is 100%, then P0 is equal to 15, 1 minus અહીંયા 0.100 એટલે 1 થઈ જાય, નીચે 0.13 minus 0.13 into 1, એટલે 15 into 0 upon 0.13 minus 0.30, એટલે 0 રૂપીસ. આગળના સમમાં કીધું તું તમને ડિવિડન્ડ પે આઉટ રેશિયો જ્યારે 100% હોય ત્યારે તમારી માર્કેટ વેલ્યુ ઓફ શેર છે એ 0 રૂપીસ આવી જાય. એ 0 રૂપીસ અહીંયા તમને 100% ડિવિડન્ડ પે આઉટ રેશિયો એ મળી ગઈ. બરાબર, 3 જ ઓપ્શન આની અંદર આપેલા હતા. આટલા સમ તમને કરાવેલા છે. એક સમ જે છે રિટેન અર્નિંગનો છે, 50% અને 75% પ્રપોર્શન છે. તમને જાતે કરવા માટે આપું છું, જાતે કરી નાખજો. બરાબર, રકમ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. ટ્રાય કરજો. જો નહીં ફાવે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ સમ છે એ ગૂગલ મીટમાં જ્યારે આપણે મળીએ ત્યારે મને કહી દેજો. પ્લસ પ્રેઝન્ટેશનના ટૉપિક તમારા બાકી છે. પ્રેઝન્ટેશનના ટૉપિક તમને 1 કે 2 લેક્ચરની અંદર મળી જશે, કારણ કે 1 કે 2 લેક્ચરની અંદર આપણે જે સમ છે એ પૂરા જ થાય છે. પછી ગૂગલ મીટમાં થિયરી જ આપણી સેકન્ડ યુનિટ કેપિટલ સ્ટ્રક્ચર છે એની થિયરી જ શરૂ થવાની છે. ક્લિયર આટલું? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે મળશું. બરાબર.